હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ સંતોષ કિચન. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની રગડા પેટી છે તે આજે આપણે બનાવીશું. એકદમ ચટપટી અને ખૂબ જ ટેસ્ટી એવી આ રગડા પેટીસ બનાવવી ખૂબ જ આસાન છે. એકદમ આસાનીથી બની અને તૈયાર થઈ જાય છે. તો તમે પણ એક વખત જરૂરથી બનાવજો. અને હા, જો તમે મારા ચેનલ પર નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન છે તે પણ દબાવી દેજો, જેથી કરી અને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન છે તે તમને મળતી રહે. તો આજની આ રેસીપી છે તે એકદમ ટેસ્ટી એવી બનવાની છે. તો ચાલો બનાવવાની આપણે શરૂઆત કરીએ. એના માટે સૌથી પહેલાં અહીંયા મેં 250 ગ્રામ જેટલા વટાણા છે તેને પલાળી અને રાખી દીધા હતા. આખી રાત માટે મેં પલાળી અને રાખેલા છે. આવી રીતે તમે જોઈ શકો છો કે એકદમ ફૂલાયેલા થઈ જાય પછી આપણે તેને બાફી લેવાના છે. તો બધા જ વટાણા છે તેને કુકરની અંદર એડ કરી અને આપણે વટાણા છે તેને બાફી લેવાના છે. વટાણાની અંદર આપણે અત્યારે કશું જ એડ નહીં કરીએ, માત્ર પાણી અને 1 ચમચી જેટલી હળદર એડ કરી અને તેને બાફી લેવાના છે. અહીંયા પાણી છે તે આપણે થોડું એવું વધારે રાખીશું, કારણ કે વટાણા છે તે પાણી એકદમ વધારે એબ્ઝોર્બ કરશે, એટલા માટે થોડું એવું પાણી વધારે રાખી અને આપણે તેને બાફી લેવાનું છે. 10થી 15 મિનિટ માટે આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરશું, એટલે એકદમ સરસ એવા આપણા વટાણા છે તે બફાઈ જશે. હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે વટાણા છે તે બફાઈ ગયા છે. બસ આવી જ રીતે એકદમ સારા એવા વટાણા બાફવાના છે, કાચા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું. તો હવે આપણે તેને એક બાજુ રાખી દઈશું. પછી એક પેનની અંદર તેલ ગરમ કરી તેની અંદર 1 ટેબલસ્પૂન જેટલું જીરું અને 1 ટેબલસ્પૂન જેટલું આદુ મરચાંની પેસ્ટ એડ કરી અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. પછી તેની અંદર બાફેલું બટેકું છે તે એડ કરી દઈશું. અહીંયા બાફેલા બટેકાનો નાના નાના ટુકડા છે તે આપણે કરી લેવાના છે. તેને પણ એકદમ સારી રીતે સાતળી લેવાનું છે. 1 મિનિટ માટે સતળાઈ જાય પછી આપણે તેની અંદર વટાણા છે તે એડ કરવાના છે. આપણે જે બાફી અને રાખેલા હતા તે વટાણા એડ કરી દઈશું. વટાણા એડ કરી અને ફરીથી બધું મિક્સ કરી દેવાનું છે. એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ જાય પછી આપણે તેની અંદર મસાલા છે તે એડ કરીશું. મસાલાની અંદર 1 ટેબલસ્પૂન જેટલો ગરમ મસાલો, 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું છે તે એડ કરી દઈશું. અને બધું છે તેને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે. આપણે વટાણા છે તે પહેલેથી જ બાફેલા હતા, એટલે રગડો છે તેને ઝાઝી વાર માટે નહીં કૂક કરીએ, માત્ર 1થી 2 મિનિટ માટે આવી રીતે હલાવતા રહીશું અને કૂક કરી લેવાનું છે. તો હવે 1 મિનિટ પછી તમે જોઈ શકો છો કે એકદમ ઘટ એવો આપણો રગડો છે તે બની અને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. અને પછી પેટીસ બનાવવા માટે આપણે 1 વાટકી જેટલા ચોખાના જે પૌવા આવે તેને ધોઈ અને સારી રીતે પલાળી દેવાના છે. આવી રીતે એકદમ સારી રીતે ધોઈ અને જાળીવાળી કોઈ પણ વસ્તુ હોય તેની અંદર પાણી એકદમ સારી રીતે નીતરી જાય તે રીતે તેને પલાળી દેવાના છે. 1થી 1.5 મિનિટ માટે પૌવા છે તે પલળી જશે. પછી બાફેલા બટેકા છે તે લેવાના છે. અહીંયા મેં બટેકા છે તેને 1 કલાક પહેલાં જ બાફી અને રાખી દીધા હતા, જેનાથી મોઇશ્ચર છે તેનું બધું છે તે જતું રહેશે અને આપણી ટિક્કી છે તે એકદમ સરસ બનશે. નહીંતર જો આપણે ગરમ બટેકા લઈશું તો તેની પેટીસ બનાવતી વખતે તે એકદમ પોચી પડી જશે. એટલા માટે બટેકા છે તેને બાફી અને ઠંડા કરી લેવાના. એને મેશ કરી લઈશું. પછી આપણે તેની અંદર પૌવા જે રાખેલા હતા તે એડ કરી દેવાના છે. પૌવા એડ કરી અને ઉપરથી આપણે 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું, 1 ટેબલસ્પૂન જેટલું ગરમ મસાલો અને થોડો એવો ચાટ મસાલો છે તે એડ કરી દેવાનો છે. અહીંયા ચાટ મસાલો થોડો એવો આપણે વધારે રાખીશું, જેનાથી એકદમ ચટપટી એવી આપણી આ પેટીસ છે તે બની અને તૈયાર થશે. ઉપરથી થોડું એવું મીઠું છે તે એડ કરવાનું છે. અહીંયા મેં બટેકા બાફતી વખતે પણ મીઠું એમાં એડ કરેલું હતું, એટલે એ પ્રમાણે મીઠું છે તે એડ કરવાનું છે. પછી અડધો લીંબુનો રસ છે તે નીચોવી દઈશું. હવે બધું છે તેને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે. આવી રીતે હાથથી બધું એકદમ સારી રીતે મિક્સ કરીશું એટલે આપણી પેટીસ છે તે એકદમ સરસ બનશે. તો હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો મસાલો છે તે તૈયાર થઈ ગયો છે. પૌવા અને બટેકા એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે
બટેકાનો થોડોક લૂવો લઈ અને આવી રીતે ગોળ શેપની અંદર પેટી છે તે તૈયાર કરી લેવાની છે. આવી રીતે હાથથી પ્રેસ કરશું એટલે એકદમ સરસ એવી આપણી પેટીસ છે તે બની અને તૈયાર થઈ જશે. તો બસ આ જ રીતથી આપણે બધી જ પેટી છે તેને શેપ આપી દેવાનો છે. તો અહીંયા મેં બધી જ પેટી છે તેને આવી રીતે ગોળ છે તે બનાવી લીધી છે. તો હવે આપણે આને શેકી લેવાની છે. જો તમારે તેને સેલો ફ્રાય કરવી હોય તો પણ કરી શકો છો. મેં અહીંયા તેને થોડું એવું તેલ નાખી અને માત્ર તવા ઉપર શેકેલી છે. તો એના માટે નોનસ્ટિકનો એક તવો લઈ અને એને ગરમ કરી ઉપર થોડું એવું આપણે તેલ એડ કરી અને બધી જ પેટી છે તેને આવી રીતે રાખી દેવાની છે. અને 1 થી 1.5 મિનિટ માટે આપણે તેને એમ જ રહેવા દઈશું. પછી તેને આવી રીતે પલટાવવાની છે. તાત્કાલિક નહીં પલટાવીએ, નહીંતર આપણી પેટી છે તે એકદમ પોચી પડી ગઈ હશે અને તે તૂટી જશે. એટલા માટે 1 થી 1.5 મિનિટ પછી તેને આવી રીતે પલટાવી અને શેકી લેવાની છે. તમે જોઈ શકો છો કે એકદમ કડક એવી આપણી આ પેટી છે તે બની અને તૈયાર છે. તો હવે આપણે તેને સાઈડમાં રાખી દઈશું અને રગડા પેટીસની ડીશ છે તે તૈયાર કરી લેવાની છે. એના માટે એક પ્લેટની અંદર સૌથી પહેલાં આપણે રગડો છે તે એડ કરી દેવાનો છે. રગડો એડ કરી અને તેની ઉપર તૈયાર કરેલી પેટીસ છે તે લગાવી દઈશું. આવી રીતે પેટીસ છે તે મૂકી અને ઉપરથી ફરીથી થોડો એવો રગડો છે તે એડ કરી દેવાનો છે. ગરમા ગરમ રગડો છે તે પેટીસની અંદર એકદમ સારી રીતે એબ્સોર્બ થઈ જશે. પછી ઉપરથી આપણે તેની અંદર ચટણીઓ છે તે એડ કરવાની છે. એના માટે અહીંયા મેં ખજૂર આંબલીની ચટણી છે તે લીધેલી છે. આ ચટણીની રેસીપી છે તે મેં પહેલેથી જ યુટ્યુબ પર રાખેલી છે, તો એની લિંક છે તે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ. તમારે જો જોયું હોય તો ત્યાંથી જોઈ શકો છો. અને પછી આપણે ઉપરથી કોથમીર અને ફુદીનાની ચટણી છે તે પણ લગાવી દઈશું. આ ચટણીની રેસીપી પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો તમે ત્યાંથી જોઈ શકો છો. પછી ઉપરથી આપણે થોડા એવા ટમાટર છે તે એકદમ નાના નાના કટ કરી અને લગાવી દેવાના છે. અને ડુંગળી છે તે પણ લગાવી દઈશું. એકદમ બારીક સમારેલી ડુંગળી છે તે આપણે એડ કરવાની છે. પછી થોડી એવી સેવ છે તે એડ કરવાની છે. દાડમના દાણા અને કોથમીર છે તે આપણે ઉપરથી ગાર્નિશિંગ માટે રાખી દઈશું. પછી ફરીથી થોડું એવું ટેસ્ટ માટે આપણે ચટણી છે તે રાખી દેવાની છે. તો આપણી સરસ મજાની રગડા પેટીસની ડીશ છે તે બની અને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ચટપટી આ રગડા પેટીસ છે તે તમે પણ એક વખત જરૂરથી બનાવજો. અને હા, જો આજની આ રેસીપી છે તે તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.